આ સાથે વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વડોદરામાં ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય થઈ છે। વાઘોડિયા રોડ પરથી ગટરના ઢાંકણાની ચોરી થઈ। આ સાથે શાંતિનિકેતન સોસાયટીમાં ચોરી કરતી ગેંગ સીસીટીવીમાં કેદ થઈ છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ગટરનું ઢાંકણું ચોરી લઈ જતી ગેંગના સીસીટીવી સામે આવ્યા। रिक्शा उभी राखी अने गटरનું ઢાંકણું ચોરી પલાયન થયો ચોર। બીજી તરફ પાલિકા તંત્રએ પોલીસને પણ જાણ કરી આ મામલે તપાસ થશે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ સમગ્ર જે ઘટના છે તેના સીસીટીવી સામે આવ્યા છે। વાઘોડિયા રોડ પરથી ગટરના ઢાંકણાની ચોરી થઈ છે, તો રિક્ષા ઉભી રાખી અને ગટરનું ઢાંકણું ચોરી કરી અને ચોર છે તે પલાયન થયો છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે, તો આ મામલે શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો વડોદરામાં ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય થઈ। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। શાંતિનિકેતન સોસાયટીમાં ચોરી કરતી ગેંગ સીસીટીવીમાં કેદ થઈ છે, તો ગટરનું ઢાંકણું ચોરી લઈ જતી ગેંગના સીસીટીવી પણ સામે આવ્યા। આ સાથે રિક્ષા ઉભી રાખી અને ગટરનું ઢાંકણું ચોરી પલાયન થયો ચોર। તો રિક્ષા લઈ અને ચોર છે તે પલાયન થયો હતો, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। આ ઘટના છે તેના સીસીટીવી પણ સામે આવ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, વડોદરામાં ગટરના ઢાંકણા ચોરતી ગેંગ સક્રિય થઈ છે, હાલ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી, શું માહિતી? જી સ્મિતા, વડોદરા શહેર સ્માર્ટ સિટી કહેવાય છે, સંસ્કારી નગરી કહેવાય છે, પરંતુ હવે ચોરોનો રાજ છે। 2 દિવસ પહેલા સોના ચાંદીના જ્વેલર્સ પર ચોરો ત્રાટક્યા અને હવે મહાનગરપાલિકાના ગટરના ઢાંકણા પર ચોર ગેંગ ત્રાટક્યું હોય તેમ જણાય છે। હાલ જે રીતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એ પ્રમાણે જોઈએ તો વડોદરા શહેરના વાઘોડિયા રોડની શાંતિનિકેતન સોસાયટીમાં જે ગટરનું ઢાંકણું હતું તે રિક્ષામાં ચોરો આવી અને ચોરી જતા દેખાઈ રહ્યા છે। ગટરનું ઢાંકણું ચોરી લઈ જતી ગેંગના સીસીટીવી સામે આવતા હવે વડોદરા મહાનગરપાલિકા હરકતમાં આવી એવું લાગે છે। પોલીસે સીસીટીવીના ફૂટેજ મેળવી અને ચોરોની શોધખોળ આરંભી છે, પરંતુ જે રીતના માહિતી મળી રહી છે એ પ્રમાણે વડોદરા શહેરમાં ચોરોનું સામ્રાજ્ય છે। સોના ચાંદીની જ્વેલર્સની દુકાન હોય કે ચેઇન સ્નેચિંગ હોય, સીસીટીવી ફૂટેજ મળ્યા હોવા છતાં પણ હજુ પણ પોલીસ ચોરને પકડી નથી શકતી। એટલે ક્યાંક ને ક્યાંક ચોર અને પોલીસની મિલીભગતના કારણે જ વડોદરા શહેરમાં ચોરોનું સામ્રાજ્ય ફેલાયું હોય તેવી ચર્ચા છે। જી સ્મિતા। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે પોલીસે સીસીટીવી મેળવી તપાસ પણ હાથ ધરી છે। ગટરનું ઢાંકણું ચોરી લઈ જતી ગેંગના સીસીટીવી સામે આવ્યા છે।